એકલતા એક એવી લાગણી છે કે જે આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ સમય આવે છે, જ્યારે લાગે કે આખી દુનિયામાં આપણો કોઈ નથી, જ્યારે લાગે કે આપણે એકલા છીએ અને કોઈ આપણી સાથે નથી. પણ આજે હું તમને ખુખ્ખર મેલડી માં બરેજાની કથા કહીશ, જે આપણને શીખવાડે છે કે આપણે ક્યારેય એકલા નથી. બરેજા ગામમાં રહેતો હતો એક સાદો માણસ. તેના પરિવારમાં કોઈ નહોતું, મિત્રો પણ ઓછા હતા. દિવસે દિવસે તેને લાગતું કે આખી દુનિયામાં તેનો કોઈ સાથી નથી. રાત્રે જ્યારે તે પોતાના નાના ઘરમાં એકલો બેસતો, ત્યારે એકલતાનો અંધકાર તેને ઘેરી લેતો. તે વિચારતો કે શું તેનું જીવન આવું જ વીતશે? શું કોઈ તેની પરવા કરતું નથી? એક દિવસ ગામના વડીલે તેને કહ્યું, બેટા, તું ખુખ્ખર મેલડી માતાજીના દર્શન કરવા જા. ત્યાં તને તારા સવાલોના જવાબ મળશે. બરેજાને શરૂઆતમાં શંકા હતી, પણ તેની એકલતા એટલી વધી ગઈ હતી કે તે કોઈ પણ આશાનો કિરણ પકડવા તૈયાર હતો. તેણે નક્કી કર્યું કે તે માતાજીના દર્શન કરવા જશે. જ્યારે બરેજા મંદિરમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે ત્યાં અનેક લોકો આવ્યા હતા. દરેકના ચહેરા પર શાંતિ હતી, દરેકની આંખોમાં આશા હતી. તેણે માતાજીની મૂર્તિ સામે જોયું અને તેના હૃદયમાં કંઈક અલગ લાગણી જાગી. તેણે પ્રાર્થના કરી, માતાજી, હું ખૂબ એકલો છું. મને લાગે છે કે આખી દુનિયામાં મારો કોઈ નથી. તે રાત્રે બરેજાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં માતાજીએ તેને કહ્યું, બેટા, તું એકલો નથી. જો તારી આસપાસ જો. જે વૃક્ષો તને છાયા આપે છે, જે પવન તને ઠંડક આપે છે, જે સૂર્ય તને પ્રકાશ આપે છે, આ બધું મારું જ સ્વરૂપ છે. હું હંમેશા તારી સાથે છું. માતાજીએ આગળ કહ્યું, અને જો તું ખરેખર મારી હાજરી અનુભવવા માગે છે, તો તું બીજાઓની સેવા કર. જ્યારે તું કોઈની મદદ કરીશ, ત્યારે તને સમજાશે કે તું એકલો નથી. બરેજા જાગ્યો અને તેના મનમાં નવી ઉર્જા આવી. તેણે નક્કી કર્યું કે તે માતાજીના શબ્દો પ્રમાણે જીવશે. તેણે ગામમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. વૃદ્ધ લોકોને દવા લાવી આપતો, બીમાર લોકોની સંભાળ રાખતો, ગરીબ બાળકોને ભણાવવામાં મદદ કરતો. ધીરે ધીરે બરેજાને સમજાયું કે જ્યારે તે બીજાઓની સેવા કરે છે, ત્યારે તેની એકલતા ગાયબ થઈ જાય છે. તેને લાગતો કે માતાજી તેની સાથે છે, તેના દરેક કામમાં તેને માર્ગદર્શન આપી રહી છે. જે લોકોની તે મદદ કરતો, તેઓ તેને આશીર્વાદ આપતા. તેને સમજાયું કે પ્રેમ અને સેવા દ્વારા આપણે ક્યારેય એકલા નથી રહેતા. આજે બરેજા એક ખુશ માણસ છે. તેને હવે એકલતા લાગતી નથી, કારણ કે તેણે સમજી લીધું છે કે દિવ્ય શક્તિ હંમેશા આપણી સાથે છે. ખુખ્ખર મેલડી માતાજીએ તેને શીખવાડ્યું કે જ્યારે આપણે બીજાઓની સેવા કરીએ છીએ ને, ત્યારે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, અને જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, ત્યારે આપણે ક્યારેય એકલા નથી રહેતા. તમે પણ જો એકલતા અનુભવો છો, તો યાદ રાખો કે તમારી આસપાસ દિવ્ય શક્તિ હંમેશા હાજર છે. તમારા દરેક શ્વાસમાં, તમારા દરેક ધડકમાં, તમારા દરેક વિચારમાં ભગવાન છે. જરૂર છે તો ફક્ત તેને અનુભવવાની, તેને પહેચાનવાની. અને સૌથી સરળ રીત છે બીજાઓની સેવા કરવાની, પ્રેમ વહેંચવાની.